નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજના યુગમાં સમાજનો એક મોટો વર્ગ હજુ પણ એવો છે કે જ્યાં મહિલાઓ શિક્ષિત હોવા છતાં માત્ર પારિવારિક જવાબદારીઓને કારણે કામ કરવા માટે બહાર નથી જતી। આવી સ્થિતિમાં તેઓ પોતાના માટે વર્ક ફ્રોમ હોમનો વિકલ્પ શોધી શકે છે। કોરોના પછી ઘણી મોટી કંપનીઓ પણ ઘરેથી કામ કરવાની સગવડતા આપે છે। હવે આપણે કેટલાક સારા વિકલ્પો છે જે કોઈ પણ ઘરે બેઠા કરી શકે છે તે જોઈએ। નંબર 1, ઓનલાઈન શિક્ષણ। મહિલાઓ માટે ઘરેથી કામ કરવા માટે ઓનલાઈન શિક્ષણ વધુ સારો વિકલ્પ બની શકે છે। આજના સમયમાં બાળકોને શિક્ષિત કરવા માટે ઘણી બધી વેબસાઇટ્સ ઉપલબ્ધ છે જે ઓનલાઈન ક્લાસ આપવા માટે શિક્ષકોને હાયર કરે છે, જેમાં શિક્ષકને કલાકના ધોરણ પ્રમાણે પગાર ચૂકવવામાં આવે છે। જુનિયરથી સિનિયર લેવલ સુધી દરેક વિષયના વર્ગો ઓનલાઈન ટીચિંગમાં આપી શકાય છે। તે ઉમેદવાર પર આધાર રાખે છે કે તે કયા વિષયમાં વધુ સારી રીતે શીખવી શકે છે। યુટ્યુબ જેવા પ્લેટફોર્મ પણ ઓનલાઈન શિક્ષણની સુવિધા પૂરી પાડે છે। અહીં પગાર 20,000થી 40,000 રૂપિયા પ્રતિ માસ હોઈ શકે છે। નંબર 2, ભરતી કરનાર। મિત્રો, મહિલાઓ માટે રિક્રુટર્સનું ક્ષેત્ર પણ વર્ક ફ્રોમ હોમ માટે વધુ સારો વિકલ્પ બની શકે છે। કોરોના પછી ઘણી વેબસાઇટ્સ તમને ઘરેથી કામ કરવાની સુવિધા આપી રહી છે। ગૃહિણી આ નોકરીમાં જોડાઈ શકે છે। આ ક્ષેત્રમાં અંગ્રેજી અને કોમ્યુનિકેશનમાં સારું પ્રભુત્વ હોવું જોઈએ। આમાં કંપની માટે જોબ માટે અરજી કરનાર ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવા, ઇન્ટરવ્યૂ માટે બોલાવવા અને ઇન્ટરવ્યૂ લેવા જેવા કામ કરવાના હોય છે। આમાં પગાર 20,000થી 25,000 રૂપિયાની વચ્ચે હોઈ શકે છે। નંબર 3, કારકિર્દી સલાહકાર। મિત્રો, વર્ક ફ્રોમ હોમના વિકલ્પમાં કરિયર કાઉન્સેલરની માંગ ઘણી વધી ગઈ છે। આવી નોકરીની ઓફર ઘણી મોટી ઓનલાઈન અને ઓફલાઈન શિક્ષણ સંસ્થાઓમાંથી મળી શકે છે। મહિલાઓ પોતાની સંસ્થા ખોલીને એજ્યુકેશન કે કરિયર કાઉન્સેલર જેવો વ્યવસાય શરૂ કરી શકે છે। જો તમે મનોવિજ્ઞાન વિષયમાં BA, BSc વિષયમાં અભ્યાસ કર્યો હોય તો આ ક્ષેત્રમાં કામ કરવું સરળ બનશે। આમાં ઉમેદવારનું કરિયર કાઉન્સેલિંગ કરવામાં આવે છે। આમાં પગાર 20,000થી 22,000 રૂપિયા પ્રતિ મહિને હોઈ શકે છે। નંબર 4, સંલગ્ન માર્કેટિંગ। મિત્રો, ફ્રેશર્સ અને ગૃહિણીઓ માટે એફિલિયેટ માર્કેટિંગ એ કમાણીનો સારો માર્ગ છે। આમાં મહિલાઓ ઘરે બેસીને કોઈ પણ ઓનલાઈન પ્રોડક્ટ વેચીને ઘણો નફો કમાઈ શકે છે। ઘણી મોટી સોશિયલ મીડિયા વેબસાઇટ અને ઓનલાઈન શોપિંગ સંબંધિત સાઇટ આ રીતે કામ કરવાની ઘણી તકો આપે છે। આ સિવાય તમે પ્રાઇવેટ કંપનીમાં જોડાઈને પણ આ પ્રોફાઇલ માટે કામ કરી શકો છો। જોબ કરવા પર મહિનાનો પગાર 18,000થી 20,000 રૂપિયા હોઈ શકે છે। તમે તમારો પોતાનો વ્યવસાય કરીને વધુ કમાણી કરી શકો છો। નંબર 5, કોલ સેન્ટર। મિત્રો, કોરોના પછી કોલ સેન્ટર વર્ક ફ્રોમ હોમ જોબ આપવાના ક્ષેત્રમાં ટોચ પર આવી ગયું છે। ઘરે બેસીને મહિલાઓ કંપની માટે ખૂબ જ સરળતાથી કામ કરી શકે છે। ઘણા મોટા જોબ પોર્ટલ લગભગ દરરોજ તેમની વેબસાઇટ પર આ નોકરી સંબંધિત ખાલી જગ્યાઓ અપડેટ કરે છે। મહિલાઓ ત્યાં આપેલી માહિતી અનુસાર સંપર્ક કરી શકે છે। આ નોકરી માટે ઉમેદવારની વાતચીત કૌશલ્ય ખૂબ જ પ્રતિભાશાળી હોવા જોઈએ। ડોમેસ્ટિક કોલ સેન્ટરમાં મહિનાનો પગાર 20,000થી 22,000 રૂપિયા હોઈ શકે છે અને ઇન્ટરનેશનલ કોલ સેન્ટરમાં દર મહિને 30,000થી 35,000 રૂપિયા મળી શકે છે। નંબર 6, ગ્રાફિક ડિઝાઇનિંગ। મિત્રો, ગ્રાફિક ડિઝાઇનિંગના કામમાં ઘરેથી કામ કરવાના તમામ વિકલ્પો ઉપલબ્ધ થશે। આમાં તમે કોઈ પણ પબ્લિકેશન, મીડિયા હાઉસ, એડવર્ટાઇઝિંગ એજન્સી, ઓનલાઈન પોર્ટલ, મેન્યુફેક્ચરિંગ કંપની અથવા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં જોડાઈને કામ કરી શકો છો। આ માટે ઓફલાઈન અને ઓનલાઈન એમ બંને જગ્યાએ વર્ક ફ્રોમ હોમની જગ્યાઓ ખાલી છે, જેના માટે વ્યક્તિએ પોતાને અપડેટ રાખવાની જરૂર છે। આમાં પગાર દર મહિને લગભગ 15,000થી 50,000 રૂપિયા હોઈ શકે છે।
નંબર 7, અનુવાદકો અથવા લેખકો. મિત્રો, જો તમે હિન્દી, અંગ્રેજી કે અન્ય કોઈ પણ ભાષા પર સારી રીતે આવડત ધરાવો છો તો સ્ત્રીઓ અનુવાદક અથવા લેખક બનીને પણ ઘરેથી કામ કરી શકે છે. આમાં કામ કરવા માટે સર્જનાત્મકતા સારી હોવી જોઈએ. ભાષાના સારા જ્ઞાનની સાથે સાથે ટાઈપિંગ સ્પીડ પણ ખૂબ જ સારી હોવી જોઈએ. આમાં મહિને પગાર 20,000 થી 40,000 રૂપિયા મળી શકે છે. નંબર 8, ડેટા એન્ટ્રી. મિત્રો, ડેટા એન્ટ્રીમાં ઘરેથી કામ કરવા માટે ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે, જેમાં ડેટા એન્ટ્રીમાં ઘરે બેઠા કરવાની હોય છે. આ કામ ફૂલ ટાઈમ અને પાર્ટ ટાઈમ માટે બંને માટે હોઈ શકે છે. જો તમારી પાસે લેપટોપ અથવા પીસી છે તો તમને આ નોકરીમાં ઘણી તકો મળી શકે છે. તમે વિદેશી કંપનીમાં જોડાઈને પણ કામ કરી શકો છો. આમાં મહિને પગાર 15,000 થી 40,000 મળવાપાત્ર છે. તો મિત્રો, આ પ્રકારના કામો કોઈ પણ વ્યક્તિ ઘરે બેઠા કરીને પૈસા કમાઈ શકે છે. મિત્રો, અમને આશા છે કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો છે. તેથી અમારા વિડીયોને લાઈક કરો, તમારા અન્ય મિત્રો સાથે શેર કરો અને સાથે ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર. ધન્યવાદ.